જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છ જિલ્લામાં સંભવિત અછતની પરિસ્થિતિને લઈને કલેક્ટર અનિલ રણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ। જિલ્લામાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ ન વરસતા ઘાસચારાની અછતની સંભાવનાને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન શરૂ। પશુપાલકોને કચ્છમાં જે રાહત દરે ઘાસચારો મળી રહે તે માટે ક્લસ્ટર આધારિત વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા। અછત સર્જાય તો પશુપાલકોને પશુઓ સાથે અન્ય જિલ્લામાં સ્થળાંતર કરવું ન પડે તે માટે પૂર્વ તૈયારી। જિલ્લાના તમામ ઘાસ ગોડાઉનમાં ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા। અગાઉની અછત દરમિયાન કરાયેલા આયોજનની પણ માહિતી મેળવી। જરૂર પડે તો નિયમ મુજબ આધાર કાર્ડ બનાવી પશુપાલકોને રાહત દરે ઘાસ ઉપલબ્ધ કરાવવા સૂચના। અસરગ્રસ્ત વિસ્તારોને સૌથી વધુ પશુપાલકો ધરાવતા વિસ્તારોની ઓળખ કરવા અધિકારીઓને કલેક્ટરની સૂચના। ઘાસની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાના માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, વન વિભાગ, પશુપાલન વિભાગ, પુરવઠા વિભાગ, ખેતીવાડી વિભાગ, PGVCL, મહેસૂલ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। કચ્છ જિલ્લા સરપંચ સંગઠન સરપંચો દ્વારા કચ્છમાં પશુઓ માટે તાત્કાલિક ઘાસ વિતરણ શરૂ કરવાની કરાઈ હતી રજૂઆત। રિપોર્ટર ભટ્ટ ઠાકોર, કચ્છ।